તમે હારું એક પાર્સલ મંગાવેલું હતું તો આવી ગયું. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે તો જો નાઈ થઈ નાખ્યા અને આજે થઈ ગયું બીજું નોરતું. તો જો અત્યારમાં દીવાબત્તી કરીને નાસ્તો વાસ્તો કરી નાખ્યો અને અત્યારે જો કામ કરીને ફ્રી થઈ ગયા છે. હવે થોડું ઘણું કામ છે અને અવની બેનને સોવડાવી દીધા છે. તો જો કેમ કે દરવાજો બંધ રાખવો પડે, હું અહીંયા બોલું તો એ જાગી જાય એટલા માટે દરવાજો બંધ હોય તો એ પાછી જાગી જાય. કેમ કે એને છે ને સહેજે અવાજ થાય તો હુવે નહીં, એટલે દરવાજો બંધ કરીને મારો બ્લોગ શરૂ કરવો પડે. તો જો અત્યારે એને સુવડાવી અને મેં કીધું લાવ બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. તો જો આવું છે. હવે તો બસ કચરા પોતા બાકી છે તો હવે મેં કીધું કરી નાખું. અને આજમુને પણ આજે તો પાછું જવાનું ન કરીએ, કેમ કે 2 દિનની રજા હતી તો 2 દિવસ 2 દિવસ આટા મારી લીધા અને હવે પાછું કન્ટિન્યુ. આજમુને જો બજારમાં મોકલ્યા હતા શાકભાજી લેવા, તો જો અત્યારમાં લાવી નાખ્યા છે. રીંગણા લાવ્યા, લાલ મરચાં લાવ્યા, કેમ કે ચટણી થોડી રહેતા મેં કીધું બનાવી નાખીએ. મેં કાંઈ કીધું નહોતું પણ એ જોઈ ગયા છે એટલે લાવ્યા છે. આ વખતે તો મસ્ત લાલ ગુલાબી જેવા છે, રાણી કલરમાંથી, એવો મસ્ત. અને શીંગ લાવ્યા, કોથમરી લાવ્યા. જો મેં કાપીને મૂકી દીધી એટલે ફ્રીજમાં પછી મૂકી દેવાય કાપીને, એટલે આપણે જ્યારે નાખવી ત્યારે નાખવાની જ રહે શાકમાં. લીલી ડુંગળી લાવ્યા અને પાપડી લાવ્યા છે. ટમેટા, આદુ ને લીંબુ લાવ્યા અને મરચાં લાવ્યા. તો આટલું બધું, અને કોબી અને દાડમ લાવ્યા. તો જો આટલું શાકભાજી અમારે 2 દિવસમાં જોઈ જાય તો મેં કીધું 2 દિવસનું લેતા આવું, કેમ કે એને ટાઈમ ન હોય બહુ. તો એકારે અમે 2 દિવસનું લેતા આવીએ એટલે ફ્રીજમાં રાખી દઈએ, કેમ કે રોજ રોજ જવાનો એને કંઈ ટાઈમ ન રહે અને અહીંયાથી થોડું દૂર પડી જાય તો કાંઈ હું અહીંયા લેવા ન જઈએ. એટલા માટે જો અમે આવી રીતે શાકભાજી 1-2 દિવસનું ભેગું જ લેતા આવીએ, એટલે 2 દિવસ એને કદાચ ક્યાંક જવાનું થયું હોય તો વાંધો ન આવે. તો જો આવી રીતે કાલે તો કંઈ કપડાં સંકેલવાનો ટાઈમ નહોતો રહ્યો, તો જો આજે હવે સંકેલ નાખીએ. કેમ મારા ને અવનીના છે, બાકી તો હસમુખના કાંઈ હોય નહીં, કેમ કે એના ઇસ્ત્રી કરવાની હોય તો ઇસ્ત્રી કર્યા સિવાય કાંઈ મૂકવું નહીં. એટલે મારા ને અવનીના છે તો સંકેલ નાખું. અને અમારા બેનને પણ જો સુવડાવી દીધા છે તો સૂતા છે તમારું કામ થઈ જાય. હેલો એવરીવન, તો જો અત્યારે બપોર થઈ ગયા, જમવા બેઠી ગયા, થોડું મોડું થઈ ગયું, 2 વાગવા આવી ગયા. પણ મમ્મીએ શાક બનાવી દીધું, પછી રોટલો ન બનાવી દીધો. તો હસમુખ આવ્યા પછી મેં રોટલો બનાવ્યો. અને હવે જો ઘીવાળો રોટલો છે, ઘી સપડું છે અને રીંગણા સબ્જીનું શાક છે, લીલી ડુંગળી છે અને ઘીવાળો રોટલો છે અને છાશ છે. તો હાલો બધા જમવા. અમે જમી લઈએ હવે. અમારા બેનને જો આમાં સાયકલમાં બેઠા જ દીધા, નહીં તો કંઈ ખાવા દે નહીં એવું હતું. તો જો આજે તો અમે સારું એક પાર્સલ મંગાવેલું હતું તો આવી ગયું. તો હાલો બહાર લઈ આવીએ. તો વધારે ઉતાવળ છે, કેમ કે જલ્દી લઈ આવીએ. જો આ પાર્સલ આવી ગયું છે તો હવે ખોલીએ અને બેનને દેખાડીએ કે કેવું એના માટે મંગાવ્યું છે. લ્યો ખોલો હવે. તો પૂઠું વળી ગયું, હવે સારું નીકળે તો સારું, નહીંતર તો પાછું રિટર્ન કરવાનો વાર આવશે. કા બેન? કા સારું નીકળે તો સારું, નહીંતર પૂઠું બધું વળી ગયું. તોડી નાખતા નહીં, પાછું રિટર્ન કરવાનું થયું તો શું કરવાનું? ટાણ ટાણા તારું છે બેટા, તારું છે.
હવે આ ચાર્જિંગ વાળું છે, હવે ચાર્જિંગ કરી ભાઈ ખબર પડે. હાલો બોલતો બોલતો મામા મામા કાકા કાકા તું બોલતો બોલશે ઈ. મામા એમ બોલ બોલ તું બડું. એમ પકડાય ને એને રેવા દે ને ડિસ્કો કરે. બોલ ડિસ્કો કરશે. બોલ બોલ ભારે કરી ગયા તો મામા એમ બોલ બોલ તો. જો આ સરસ મજાની ગિફ્ટ આવી ગઈ છે અવની બેનની. જેવું બોલશે એ સામું બોલશે એટલે હવે પછી બોલવા બંધ કરી બંધ કરી જાવ. જો આવી રીતનો આ પ્લાન્ટ મગાવ્યો હતો એ આપણે જે બોલીએ ને એ સામો અવાજ આવે એવી રીતનો. તો અવની માટે મંગાવ્યું હતું. તો જો પહેલાં તેનો બંધ કરવું પડ્યું કેમ કે જે બોલીએ એને સામો પાછો ડબિંગ કરે ફોન આમ. તો મંગાવ્યું હતું તો એ આવ્યું છે 232 રૂપિયાનું આવી ગયું. ઘરે પહોંચી ગયું હતું. તો જો આમાં તો 250 લખેલ છે પણ મારે થોડાક કોઈન પડ્યા હતા ને. હું આમાં મીશોમાં વધારે ખરીદી કરું એટલે કોઈન પડ્યા હતા તો મારે થોડાક કપાણા છે એટલે 250 કરતાં ઓછા 232 આવ્યું મારે. તો જો વસ્તુ તો સારી આવી. હવે અમારા અવની બેન જેટલા દી રહેવા દે એટલા દી હાસું દાડે મેં ખાતા જાય અને રમતા જાય. હા જો રમવાનું શરૂ છે. કાંઈ બોલતા નથી ને એટલે હમણાં બોલવા મળશે ને તો રમવા મળશે. પણ આ કાંઈ બોલતા નથી ત્યારે બેન ઓફ કરી દીધું ને તો બેને જો મૂકી દીધો. જો અહીંયા ચાર્જિંગનો પોઈન્ટ આપેલો છે ચાર્જિંગ કરવાનું ને આવી રીતનું છે મસ્તનું. અને બેન માટે લાવ્યા હતા ઢીંગલી. તો જો રમે છે અત્યારે. પરમ દિવસે લાવ્યા હતા પણ આમાંથી હવા કાઢી નાખી દીધું. કંઈ જો ગમે તેમ કરો પછી આમનું ઊભી થઈ જાય. તો જો એને આવું હોય ને તો ગમે, બાકી તો રમકડા ઓછા રમે પણ આ છે ને તો આનાથી રમ્યા કરે. જો આવી રીતે જો ફરી આમ જો એટલે ફેરવી દો. જો ફરી જો ડિસ્કો કરી જો આ બાજુ ફરી જાઓ કે આ બાજુ ફરી જાઓ આ બાજુ ફરી જાઓ. હાલો તો જો અત્યારે હાથ પડી ગઈ છે, રસોઈ બની ગઈ છે. હાથ પડી પણ અત્યારે 10 વાગ્યા. અત્યારે થોડો ગયો તો જમી લઈએ. તો જો જમવામાં છે દૂધ છે અને દેશી ભીંડાનું શાક છે અને મરચાં શેક્યા અને રોટલો. તો આવી જાઓ બધા જમવા. હાલો જમી લઈએ કેમ કે મોડું થઈ ગયું એટલે ભૂખે લાગી ગઈ. તો હવે જમવા મળીએ. હેલો એવરીવન. તો આજે તો જો અમારો દિવસ આવો રહ્યો કંઈક. મેન તો અમારે જો અવની માટે ગિફ્ટ જે પાર્સલ મંગાવેલું હતું એનો વાટ હતી. તો આજે જો એ આવી ગયું અને અમારે અવની તો એટલી ખુશ થઈ ગઈ, એને મજા આવી ગઈ. તો આજનો બ્લોગ તમને ગમશે એવી આશા રાખું છું. અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.